વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર સેક્શન એની અંદર પ્રકરણ 5, 6, 7ની એમસીક્યુ જોઈશું. તો પહેલું એમસીક્યુ છે સમાંતર શ્રેણીનું એનમું પદ શોધવાનું સૂત્ર એન બરાબર ખાલી ગયા છે. મિત્રો, તમને બરાબર ખબર છે એન બરાબર એ વત્તા કૌંસમાં n - 1 કૌંસ પૂરો ડી એનું સૂત્ર એન શોધવાનું છે. એમસીક્યુ નંબર 2 સમાંતર શ્રેણી 2, 8, 18નું 10મું પદ શોધો. તો મિત્રો, વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2, આ 8 છે એટલે 4 ગુણ્યા 2 થાય, 18 છે એ 9 ગુણ્યા 2 થાય. એને વર્ગમૂળની અંદર ફેરવતા આ વર્ગમૂળ 1 વર્ગમૂળ, પછી આ 4નું વર્ગમૂળ નીકળે એટલે 2 વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ નીકળે એટલે 3 વર્ગમૂળ 2. એટલે આપણા પાસે 1 વર્ગમૂળ 2, 2 વર્ગમૂળ 2, 3 વર્ગમૂળ 2 એમ થાય. તો અહીંયા એ બરાબર પહેલું પદ એ વર્ગમૂળ 2 આવે, એન બરાબર 10 આવે. 10મું પદ શોધવાનું છે એટલે ડી બરાબર 2 વર્ગમૂળ 2 થાય. 2 વર્ગમૂળ 2 માંથી ઓછા બીજું પદ માઇનસ પહેલું પદ, એટલે 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 જાય એટલે ડી બરાબર વર્ગમૂળ 2 આવશે. એનનું સૂત્ર જે આપણે ઉપર જોયું હતું એના અંદર કિંમત મૂકીએ તો એ 10 બરાબર વર્ગમૂળ 2 વત્તા 10 ઓછા 1 વર્ગમૂળ 2. એ એટલે વર્ગમૂળ 2, એન ઓછા 1 એટલે 10 ઓછા 1 અને ડી એટલે વર્ગમૂળ 2. તો મિત્રો, વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 અને 10 માંથી 1 જાય એટલે 9 વર્ગમૂળ 2. 9 વર્ગમૂળ 2 અને 1 વર્ગમૂળ 2 એટલે 10 વર્ગમૂળ 2 થાય. તો 10 વર્ગમૂળ 2 એને તમારે આ જવાબ સાચો છે પણ ઓપ્શનમાં આપણે આપ્યો છે એટલે 100 ગુણ્યા 2 લખી શકાય બરાબર 200. વર્ગમૂળ 200 એટલે 10 વર્ગમૂળ 2 થાય. 200 ને આપણે ભાગ પાડીએ તો 100 ગુણ્યા 2 થાય. 100 નું વર્ગમૂળ નીકળે 10 અને વર્ગમૂળ 2 નું ના નીકળે એટલે વર્ગમૂળ 2 એમને એમ રહ્યું. એટલે આ બંને જવાબ સરખા છે. એટલે વિકલ્પમાં આપણને આ આપેલો છે માટે વર્ગમૂળ 200 એ એનો જવાબ આવશે. મિત્રો, એક સમબાજુ ચતુષ્કોણના વૈકોણની લંબાઈ 16 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર છે. તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો. તો સમબાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે એટલે 4 કાટખૂણા બને. એટલે આ જે વિકર્ણો છે દુભાગે એટલે આ 16 વાળો છે એ 8, 8 ની થઈ જાય બાજુ, અને 30 વાળો છે 15, 15 ની થઈ જાય. એટલે આ એબીસી જે ત્રિકોણ બને એક બાજુ 15 નું અને એક બાજુ 8 નું, એટલે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય એટલે એસી. એટલે એસી બરાબર એબી નો સ્ક્વેર વત્તા બીસી નો સ્ક્વેર પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે શોધીએ તો એસી બરાબર એક બાજુનો વર્ગ એટલે 8 નો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એટલે 15 નો વર્ગ થાય. એસી બરાબર 8 નો વર્ગ 64, 15 નો 225, ટોટલ 289. 289 નું વર્ગમૂળ કાઢી તો એસી બરાબર 17 થાય. તો પરિમિતિ શોધવાની છે મિત્રો. સમબાજુની પરિમિતિ ચારે બાજુ સરખી હોય, એક બાજુ 17 તો ચારે બાજુ 17, 17, 17 હોય એટલે 17 ચોખ્ખું 68 નો જવાબ આવે. કેટલો જવાબ આવે? 68 પરિમિતિ થાય. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ઈ અને એ ખૂણો 45 છે, ઈ 56 છે. તો સી ખૂણો શોધો. તો મિત્રો, એ એકરૂપ ડી થાય, બી એકરૂપ ઈ થાય અને સી એકરૂપ એફ થાય. ત્રણેય ખૂણા 180 થાય. તો આ બે ખૂણા આપણને આપેલા છે 45 ને 56. તો 180 માંથી બાદ કરી તો 79 રહે એટલે સી ખૂણો 79 નો હોવો જોઈએ. હવે સી ખૂણો એફ છે બરાબર છે, તો આપણે એફ બરાબર 79 થાય તો સી બરાબર પણ કેટલો થાય? 79 થાય સમરૂપતાના નિયમ મુજબ. એબીસી એકરૂપ પીક્યુઆર છે. એબીસીની પરિમિતિ 50 છે તો પીક્યુઆરની પરિમિતિ 40 છે. તો એસી બરાબર 22 તો પીઆર બરાબર કેટલા? મિત્રો, આપણે સૂત્ર છે એબીસી છેદમાં પીક્યુઆર, પછી એબી છેદમાં પીક્યુ, બીસી છેદમાં ક્યુઆર અને એસી છેદમાં પીઆર. એ 3 સૂત્રો લાગુ પડે. આપણે એ સૂત્ર પરિમિતિ છેદમાં પરિમિતિ અને એસી અને પીઆર છેદમાં લાગુ પડશે. આપણે માપ એસી નું આપ્યું છે અને પીઆર શોધવાનું છે એટલે આ જોડકું લાગુ પડશે. એબીસી પરિમિતિ 50 છે, 40 પીક્યુઆરની છે, 22 આપ્યા છે. એસીની કિંમત x શોધવાનું છે. ક્રોસ મલ્ટીપ્લાય કરીએ તો આ પ્રમાણે થાય તો x બરાબર 50 ગુણ્યા 22 છેદમાં 50 તો 17.6 જવાબ આવે. મિત્રો, બિંદુ એ અને એબી નું ઉગમ બિંદુ અંતર ખાલી જગ્યા છે એનું શોધવાનું છે સૂત્ર. તો મિત્રો,
કોઈ પણ ઉગમ બિંદુથી અંતર શોધવાનું હોય તો એને સૂત્ર વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ છે. અને એના ઉપરથી દાખલો આ 8 નંબર છે તો જોઈ લો. આ સૂત્ર ઉપરથી દાખલો પરીક્ષામાં કેવી રીતે પૂછાય. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ 20 ને 21 હોય તો વર્તુળની ત્રિજ્યા બરાબર ખાલી જગ્યા થાય. આ મિત્રો એક વર્તુળ છે, એનું વર્તુળનું બિંદુ અહીંયા કોઈ પણ લઈ શકો છો. બિંદુ આપણે 20 21 આપે છે, એ ઉગમ બિંદુ છે. તો આ સૂત્ર લાગુ પડશે. ઉગમ બિંદુ એટલે AB નું અંતર શોધવાનું છે. AB મીન્સ ત્રિજ્યા. ત્રિજ્યાનું અંતર શોધવાનું છે. ઉગમ બિંદુ A થી B નું અંતર બરાબર AB બરાબર શું થાય? x વર્ગ વત્તા y વર્ગ. અહીંયા a વર્ગ વત્તા b વર્ગ લખ્યું છે. આપણે x વર્ગ વત્તા y વર્ગ સૂત્ર પ્રમાણે લઈએ તો a વર્ગ વત્તા b વર્ગ પણ થાય. સૂત્રની અંદર x વર્ગ વત્તા y વર્ગ લખ્યું છે અને આપણે AB લીધું છે તે x વર્ગ વત્તા y વર્ગ લખો તો પણ ચાલે. બરાબર, આ એનું સૂત્ર છે x વર્ગ વત્તા y વર્ગ. તો x ની કિંમત 20 અને y ની કિંમત 21 લઈએ તો બંનેના વર્ગ કરો તો 20 નો વર્ગ 400, 21 નો 441, બંનેનો સરળ તો 841 નું વર્ગમૂળ 29 થાય. તો મિત્રો એની ત્રિજ્યા 29 થાય એમ જવાબ આવે. આ છઠ્ઠો અને આઠમો આમ પણ પૂછાય, આમ પણ પૂછાય, તમને આવડવું જોઈએ. નંબર 7, ત્રિકોણ ABC માં A બિંદુ બરાબર 2 3, B બરાબર 4 5 અને C બરાબર A2 તથા A કાટખૂણો તો A બરાબર શોધવાનું છે. મિત્રો કાટખૂણ કીધું છે એટલે ત્રિકોણનું પાયથાગોરસનો સિદ્ધાંત આવે. તો પહેલા AB² BC² અને AC² શોધી લો, પછી A કાટખૂણા પ્રમાણે સૂત્ર લગાડી અને તમે એની કિંમત શોધી શકો. પહેલા AB² એટલે 2 4, 2 ઓછા 4 3 ઓછા 5, 2 ઓછા 4 એટલે ઓછા 2, આનો પણ ઓછા 2, ઓછા 2 નો વર્ગ 4 થાય, 4 4 8. પછી આપણે BC² એટલે 4 ઓછા 1 5 ઓછા 2, 4 ઓછા એટલે પૂર્ણાંકની પદાવલી પ્રમાણે પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 8, છેલ્લા પદનો વર્ગ એટલે a વર્ગ બરાબર છે. અને પહેલા પદનો વર્ગ 16, બે પદનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 8 અને છેલ્લા પદનો વર્ગ a વર્ગ. 5 માંથી 2 જાય તો 3, 3 નો વર્ગ 9. હવે 9 ને 16 25 એટલે આ a વર્ગ 8 વત્તા 25 એટલે BC વર્ગની કિંમત a વર્ગ ઓછા 8 વત્તા 25 આવી. એ રીતે AC ની શોધીએ તો AC એટલે 2 ઓછા 1, 2 ઓછા 1, 3 ઓછા 2, 3 ઓછા 2. પાયથાગોરસ આપણે પૂર્ણાંકની પદાવલી પ્રમાણે પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા 2, 2a ગુણ્યા 2 4a અને a નો વર્ગ ઓછા a નો વર્ગ a વર્ગ થાય. 3 માંથી બીજા 1, 1 નો વર્ગ 1. એનું આવશે a વર્ગ ઓછા 4a, 4 ને 1 5. હવે આપણે એ કાટખૂણો કીધું છે દાખલામાં. એ કાટખૂણો હોય તો કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય એટલે BC કર્ણ કહેવાય. તો BC બરાબર બીજી બાજુનો વર્ગ, બંને બાજુનો વર્ગ કરો તો BC બરાબર AB નો વર્ગ તો AC નો વર્ગ. તો BC નો વર્ગ એટલે BC ની કિંમત આપણે કેટલી સુધી છે? આ a વર્ગ ઓછા 8 ઓછા 25 એટલે a વર્ગ ઓછા 8 વત્તા 25 અને સામે AB વર્ગ એટલે 8, AC વર્ગ એટલે a વર્ગ ઓછા 4 વત્તા 5. સાદુરૂપ આપીએ તો 8 માંથી 4 આ બાજુ વત્તા આવશે થઈ એટલે ઓછા 8 રહેશે, a વર્ગ ઉડી જશે અને 8 ને 5 13 એટલે 25 માંથી આ બાજુ 13 આવશે એટલે ઓછા 12 રહેશે. કેવા રહેશે? ઓછા 25. આ બાજુ લઈ જાઓ એટલે 8 માંથી 13 જાય તો કેટલા રહે? 25. ઓછા 12 રહેશે. ઓછા ઓછા નીકળી જાય એટલે 12 ઓછા 12 છેદમાં 4 આવશે. સાદુરૂપ આપે ઓછા 4 ગુણાકાર છે, ભાગાકાર થાય, ઓછા ભાગ્યા ઓછા એટલે વત્તા થાય. એ બરાબર 3 જવાબ આવશે. તો મિત્રો આ પ્રમાણે તમારી બોર્ડની 2025ની પરીક્ષાનું બ્લુપ્રિન્ટની અંદર વિકલ્પો આપેલા છે એ પ્રમાણે આપણે જોયા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 8 9 10 એ પ્રમાણે જોઈશું. મિત્રો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.